કમ્પ્રેસરમાં કમ્પ્રેસ કરવાનું હશે. હવે કમ્પ્રેસ થતી વખતે જે ગરમીનું પંપ હશે ને તેને આ થર્મલ એનર્જી સ્ટોરેજમાં સ્ટોર કરવાનું હશે ને CO2ને કમ્પ્રેસ કરીને કન્ડેન્સરમાં પસાર કરવાનું હશે. હવે કન્ડેન્સર જે વાયુ સ્વરૂપ CO2ને લિક્વિડ સ્વરૂપમાં ફેરવશે અને આ લિક્વિડ કાર્બન સ્ટોરેજમાં હાઈ પ્રેશર સાથે સેવ થઈ જશે. પછી સવારે કે તો સાંજે વીજળીની માંગ જેમ વધે તેમાં હાઈ પ્રેશર લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ આ ટર્બાઇનમાં છોડી દેવામાં આવે. ટર્બાઇન ફરે અને એની સાથે જનરેટર જોડાયેલું તો વીજળી ઉત્પન્ન થયેલી વીજળીના પાવર ગ્રીડમાં મૂકી આપે. એટલે આ એક ગ્લોબલ સિસ્ટમ તરીકે જ કામ કરે છે.